નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ચારધામની યાત્રા ખૂબ પવિત્ર માનવામાં આવતી હોય છે. જો તમે પણ આ ચારધામની યાત્રા કરવા ઈચ્છી રહ્યા છો તો તમારે કશે જવાની જરૂર નથી. આજે અમે તમને જણાવીશું સરળ સ્ટેપ્સ, જેમાં તમે ઘરે બેસીને તમારે આ જે મનોરથ છે એને પૂર્ણ કરી શકો. તો ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા 2026 માટે હવે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હવે આનો અર્થ એ થઈ ગયો કે શ્રદ્ધાળુઓ ઘરે બેસીને પોતાના ફોન, કમ્પ્યુટર, વોટ્સએપ દ્વારા પણ આ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જો કે આમાં સામેલ થનાર તમામ શ્રદ્ધાળુઓ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત રખાયું છે. હવે વાત કરીએ આ વર્ષની ચારધામ યાત્રાની, તો એ યાત્રા 19 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. હવે પરંપરા અનુસાર આ જ દિવસે યમનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખુલશે અને પછી 22 એપ્રિલે કેદારનાથ ધામ અને 23 એપ્રિલે બદ્રીનાથ ધામના કપાટ ખોલવામાં આવશે. હવે હાલમાં સરકારે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કર્યું છે, જ્યારે ઓફલાઈન રજીસ્ટ્રેશન 17 એપ્રિલથી શરૂ કરાશે. હવે યાત્રા શરૂ થાય એ પહેલા હરિદ્વાર, ઋષિકેશ સહિત અનેક મુખ્ય સ્થળોએ બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન કાઉન્ટર લગાવવામાં આવશે. માની લો કે જે શ્રદ્ધાળુઓ પાસે ઇન્ટરનેટની સુવિધા નથી, તેઓ પણ સરળતાથી નોંધણી કરાવી શકાય છે. તો હવે આપણે જાણીએ 3 એવી રીતો કે જેનાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાશે. તો સૌથી પહેલા વેબસાઇટ પરથી રજીસ્ટ્રેશન કરવું. તો શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડ સરકારની વેબસાઇટે registration@touristcare.uk.government.in પર જઈને રજીસ્ટ્રેશન કરી શકે. હવે આના માટે પહેલા તમારે વેબસાઇટ ઉપર અકાઉન્ટ બનાવવું પડશે. પછી યાત્રાની તારીખ, તેનું ધામ, યાત્રાઓની માહિતી તમારે ભરવાની છે. હવે આ બધું રજીસ્ટ્રેશન પૂર્ણ થાય એટલે પછી તમારે એક સ્લિપ આવશે જે તમે ડાઉનલોડ કરી શકો. હવે યાત્રીઓ ટુરિસ્ટ કેર ઉત્તરાખંડ મોબાઈલ ફોનની એપ્લિકેશન પર ડાઉનલોડ કરી શકે છે. હવે એપ્લિકેશનમાં અકાઉન્ટ બનાવો અને પછી યાત્રા સંબંધિત માહિતી ભરી દો. આનાથી શું થશે કે જે યાત્રા પાસ છે એ ડાઉનલોડ થઈ શકશે. ચલો હવે જાણીએ વોટ્સએપથી. તો સરકારે વોટ્સએપ દ્વારા રજીસ્ટ્રેશનની સુવિધા આપી છે. હવે આના માટે તમારે આ કોન્ટેક્ટ નંબરને સેવ કરવો પડશે, જે છે 8394833833. આ જે નંબર છે એને યાત્રા લખીને મેસેજ મોકલવાનો છે. હવે આ પછી ચેટબોટ યાત્રીઓ પાસેથી જરૂરી માહિતી પૂછશે અને એને આધારે રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ જશે. હવે એ સિવાય યાત્રીને ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં જો કોઈ મુશ્કેલી પડે છે અથવા યાત્રા સંબંધિત જો કોઈ પણ માહિતી જોઈએ છે તો તે હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકે, જેના માટે એક નંબર જાહેર કરાયો છે. આ નંબર છે 01351364. હવે આના પહેલા 23 ઓક્ટોબર 2025 ના રોજ ભાઈબીજના અવસર ઉપર કેદારનાથ ધામના કપાટ શિયાળા માટે બંધ કરાયા હતા. હવે એ બંધ થઈ જાય એટલે બાબાની ડોલી પદયાત્રા માર્ગેથી રવાના થઈ 55 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરે અને 25 ઓક્ટોબરના રોજ ઉખીમઠ ખાતે પહોંચે છે અને ઓમકારેશ્વર મંદિરમાં શિયાળો નિવાસ શરૂ થઈ ગયો છે. હવે બદ્રીનાથ ધામના કપાટ 2026માં 23 એપ્રિલના રોજ સવારે 6 કલાકે અને 15 મિનિટ માટે શ્રદ્ધાળુઓ માટે ખુલશે. વસંત પંચમીના અવસર પર નરેન્દ્રનગર રાજ દરબારમાં પંચાંગ ગણતરી બાદ આ તિથિ નક્કી કરવામાં આવી હતી. જોકે ચમોલીમાં આવેલું બદ્રીનાથ ધામનું જે કપાટ છે એ ગત વર્ષની સરખામણીએ 11 દિવસ પહેલા ખુલી જશે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.